સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમ દ્વારા આપની સાથે ફરીથી જોડાતા મને અપાર આનંદ થાય છે. હું આશા રાખું છું કે આ કાર્યક્રમ મારફતે આપને આત્મિક આશીર્વાદ અને પ્રેરણા મળતી હશે. આજથી આપણે બાઇબલના એક અત્યંત મહત્વના પુસ્તક દાનિયેલના પુસ્તકની શરૂઆત કરીશું. આ પુસ્તક બાઇબલના ભવિષ્યવાણીઓના પુસ્તકોમાં અગ્રણી સ્થાન ધરાવે છે, જે ઈશ્વરની દૈવી યોજના, વિશ્વના શાસનનો ઇતિહાસ અને અંતિમ દિવસોની ઘટનાઓને પ્રકાશિત કરે છે. દાનિયેલનું પુસ્તક ફક્ત ઇતિહાસમાં જ નહીં, પરંતુ ઈશ્વરના શાશ્વત રાજ્યની સ્થાપના અને ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની આગાહીઓથી ભરેલું છે. આ પુસ્તક આપણને ઈશ્વરની સર્વોચ્ચતા અને તેના વચનની સત્યતા પર વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. તો ચાલો આપણે આ અદ્ભુત પુસ્તકના અભ્યાસની શરૂઆત કરીએ અને ઈશ્વરની યોજનાને વધુ ઊંડાણથી સમજીએ. નમસ્કાર વાલા દર્શક મિત્રો, આ કાર્યક્રમ દ્વારા ફરીથી આપ સર્વ સાથે મળતા મને ખૂબ આનંદ થાય છે. વાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે હજકીએલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો. વાલા મિત્રો, હવે આજથી આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના એક ખૂબ રસપ્રદ પુસ્તક એટલે કે દાનિયેલ પ્રબોધકના પુસ્તક વિશે અભ્યાસ કરીશું. આજે આપણે તેની પ્રસ્તાવના જોવાના છીએ. વાલા દર્શકો, દાનિયેલનું પુસ્તક પવિત્ર ગ્રંથ બાઇબલના સૌથી મહત્વના પુસ્તકોમાંનું એક છે. તે ખાસ કરીને ભવિષ્યવાણીઓનું પુસ્તક છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ઘણી ભવિષ્યવાણીઓ છે, જે બાઇબલના લગભગ ચોથા ભાગમાં જોવા મળે છે. આ ભવિષ્યવાણીઓમાંથી ઘણી અંતિમ દિવસો વિશે છે. વાલા મિત્રો, બાઇબલનો લગભગ 5મો ભાગ ભવિષ્યની આગાહીઓથી ભરેલો છે, જેમાંથી મોટા ભાગની આગાહીઓ પૂર્ણ થઈ ગઈ છે. વાલા દર્શકો, આ ભવિષ્યવાણીઓને 2 ભાગમાં વહેંચી શકાય. એક જે પૂર્ણ થઈ ગઈ છે તે, અને બીજી જે હજી પૂર્ણ થવાની બાકી છે તે. વાલા દર્શકો, ભવિષ્યવાણીમાં ઘણા મહત્વના વિષયો સામેલ છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક બતાવે છે કે આ વિષયો કેવી રીતે પૂર્ણ થાય છે. ભવિષ્યવાણીનો મુખ્ય વિષય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને હા, અન્ય વિષયો પણ છે, જેમ કે ઇસ્રાએલ, અન્ય રાષ્ટ્રો, દુષ્ટતા, શૈતાન, પાપ, મોટી વિપત્તિનો સમય, આ યુગનો અંત અને મંડળી પણ ભવિષ્યવાણીનો વિષય છે. પરંતુ મંડળીનો ઉલ્લેખ પવિત્ર ગ્રંથ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં કરવામાં આવેલ નથી. એટલે કે દાનિયેલના પુસ્તકમાં તેનો ઉલ્લેખ થયો નથી. આ ઉપરાંત ઈશ્વરનું રાજ્ય એટલે 1000 વર્ષનો સમય અને અનંતકાળ પણ ભવિષ્યના મહત્વના વિષયો છે, જે આપણને ઈશ્વરની યોજનાની પરિપૂર્ણતા તરફ દોરી લઈ જાય છે. વાલા દર્શક મિત્રો, મારું માનવું છે કે જો કોઈ વ્યક્તિને અંતિમ દિવસો અથવા ભવિષ્યવાણી વિશે
જ્ઞાન ન હોય તો તે બાઇબલને પૂરેપૂરું રીતે સમજી શકતો નથી અથવા પવિત્ર ગ્રંથ બાઇબલનો સારો વિદ્યાર્થી બની શકતો નથી. વાલાઓ, ભવિષ્યવાણીનો અભ્યાસ ન કરવાથી ઘણા સંપ્રદાયો ભવિષ્યવાણીના મુદ્દે ખોટા રસ્તે ગયા છે, કારણ કે તેમણે ભવિષ્યવાણીના શિક્ષણને મહત્વ આપ્યું નથી. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રિન્સ્ટનના જૂના મહાન ધર્મશાસ્ત્રી ડોક્ટર ચાર્લ્સ હોજે એક મહત્વની વાત કહી હતી. ભવિષ્યવાણી વિશે સારી ચર્ચા ત્યારે જ થઈ શકે જ્યારે જૂના અને નવા કરારની તમામ ભવિષ્યવાણીઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવે. આ કામ તે વ્યક્તિ સારી રીતે કરી શકે નહીં જેણે ભવિષ્યવાણીને પોતાનો ખાસ વિષય બનાવ્યો નથી. મારા વહાલા દર્શક મિત્રો, ડોક્ટર હોજ જાણતા હતા કે આ કામ માટે તેમની પાસે જરૂરી ક્ષમતા કે લાયકાત નથી. તેથી તેમણે નક્કી કર્યું કે તેઓ મોટે ભાગે બાઇબલની ભવિષ્યવાણીને સમજવાની જુદી જુદી પદ્ધતિઓનો ઐતિહાસિક સર્વે કરશે. પણ આ નિર્ણય થોડો આશ્ચર્યજનક અને દુઃખદ હતો. તેના કારણે આજે ઘણા સંપ્રદાયોમાં એવા લોકો છે જેઓ ભવિષ્યવાણી પર સાચી રીતે બોલવા માટે તૈયાર નથી. તેઓ તેને બિન મહત્વનું ગણીને બાજુએ મૂકી દે છે. અને જે લોકો ભવિષ્યવાણીનો અભ્યાસ કરે છે તેઓ ઘણીવાર સંવેદનશીલ વિચારો લઈને આવે છે. ખાસ કરીને દાનિયેલનું પુસ્તક ભવિષ્યવાણીના વિષય પર લખનારા આવા કટ્ટરવાદી લેખકો માટે મનપસંદ વિષય બની ગયું છે. મારા પ્રિય મિત્રો, દાનિયેલનું પુસ્તક પવિત્ર ગ્રંથ બાઇબલમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે અને તેથી જ શૈતાને તેના પર ઘણા હુમલા કર્યા છે. જેમ યશાયાના પુસ્તક પર થયા હતા તેમ યશાયા પ્રબોધકને ભવિષ્ય વક્તાઓનો રાજકુમાર કહેવામાં આવ્યો છે, પરંતુ મિત્રો, હું દાનિયેલને ભવિષ્ય વક્તાઓનો રાજા કહીશ. ફરીથી સાંભળો, પરંતુ હું દાનિયેલને ભવિષ્ય વક્તાઓનો રાજા કહીશ. આ બંને પુસ્તકો પવિત્ર ગ્રંથ બાઇબલની ભવિષ્યવાણીઓ અને ઈશ્વરની યોજનાને સમજવા માટે ખૂબ જરૂરી છે. અવિશ્વાસીઓએ આ બંને પુસ્તકો પર ખૂબ હુમલા કર્યા છે, કારણ કે તે ઈશ્વરનું સત્ય અને ભવિષ્યની યોજના બતાવે છે. વાલા દર્શક મિત્રો, દાનિયેલનું પુસ્તક ઘણા વર્ષોથી રૂઢિવાદી અને ઉદાર મતવાદી વિદ્વાનો વચ્ચે વિવાદનું કારણ બન્યું છે. આ વિવાદનો મુખ્ય મુદ્દો એ છે, આ પુસ્તક ક્યારે લખાયું હતું. ભલા મિત્રો, ઈસવીસનની 3જી સદીમાં પોફીરી નામના વ્યક્તિએ દાવો કર્યો કે દાનિયેલનું પુસ્તક ખોટું છે અને તે અંત્યોખસ એપિફેનિસ અને મકાબી યુગ દરમિયાન લખાયું હતું. તેના મત પ્રમાણે આ પુસ્તક ઈસવીસન પૂર્વે 170માં લખાયું હતું, જે દાનિયેલના સમયથી 4 સદી પછીનું હતું. વાલા મિત્રો, આજના વિશ્વાસી લોકો માને છે કે અલૌકિક વસ્તુઓ હકીકતમાં નથી, કારણ કે ભવિષ્યની આગાહી કરવી અલૌકિક બાબત છે. તેથી તેઓ ભવિષ્યવાણી કે આગોતરી જાણકારીને અશક્ય ગણે છે. મારા વાલા દર્શક મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે સેપ્ટ્યોજન્ટ, જે જૂના કરારનો ગ્રીક અનુવાદ છે, તે અંત્યોખસ એપિફેનિસના સમય પહેલા બન્યો હતો અને તેમાં દાનિયેલનું પુસ્તક સામેલ છે. ઉદાર મતવાદી વિવેચકોએ ડેડ સી સ્ક્રોલ્સ નામના સ્પષ્ટ પુરાવાઓને અવગણ્યા, જે બતાવે છે કે યશાયા પ્રબોધકનું પુસ્તક એક જ લેખકે લખ્યું હતું.
જ્યારે ઉદાર મતવાદીઓ વર્ષોથી દલીલ કરે છે કે તે 2 કે 3 લેખકોએ લખ્યું છે, પરંતુ શ્રી ડેડ આ દલીલોને ખોટી સાબિત કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, રસપ્રદ વાત એ છે કે પવિત્ર ગ્રંથ બાઇબલ વિશેના આવા પ્રશ્નોના જવાબ સમય જતા મળી જાય છે. મિત્રો, ટીકાકારો, અવિશ્વાસીઓ અને સંપ્રદાયવાદીઓ ઘણીવાર પવિત્ર ગ્રંથ બાઇબલના એવા ભાગો પર દલીલ કરે છે જેનું પૂરું જ્ઞાન આપણી પાસે તે સમયે નથી હોતું. દરેક વ્યક્તિ પોતાની રીતે કલ્પના કરીને વિચારો બનાવે છે, પરંતુ આવા વિચારો ઘણીવાર ખોટા હોય છે. છતાં સમય જતા ઈશ્વરનું વચન હંમેશા સાચું સાબિત થાય છે. ફ્લાવિયસ જોસેફસ નામના ઇતિહાસકારે એલેક્ઝાન્ડર મહાનના સમયની એક રસપ્રદ ઘટના નોંધી છે, જે દાનિયેલના પુસ્તકના પ્રાચીન લેખકને સમર્થન આપે છે. જ્યારે એલેક્ઝાન્ડરનું સૈન્ય પૂર્વના પ્રદેશમાં આવ્યું, ત્યારે મહાયાજક યદુઆ તેને મળવા આવ્યા અને દાનિયેલના પુસ્તકની નકલ બતાવી, જેમાં એલેક્ઝાન્ડરનો ઉલ્લેખ હતો. મિત્રો, આથી એલેક્ઝાન્ડર એટલો બધો પ્રભાવિત થયો કે તેણે યરૂશાલેમનો નાશ ન કર્યો, પરંતુ શાંતિથી શહેરમાં પ્રવેશીને મંદિરમાં જઈ આરાધના કરી. વાલા દર્શક મિત્રો, આ દલીલ સ્પષ્ટ રીતે ઉદાર મતવાદી વિવેચકોની માન્યતાઓનું ખંડન કરે છે, પરંતુ કેટલાક લોકો તેને અવગણે છે. મિત્રો, દાનિયેલ છળ કપટ કરનાર ન હતો અને તેનું પુસ્તક ખોટું ન હતું. સર આઇઝેક ન્યૂટને કહ્યું, દાનિયેલના પુસ્તકને નકારવું એ ખ્રિસ્તી ધર્મને નકારવા જેવું છે. મિત્રો, ધ્યાનથી સાંભળો, સર આઇઝેક ન્યૂટને શું કહ્યું? દાનિયેલના પુસ્તકને નકારવું એ ખ્રિસ્તી ધર્મને નકારવા જેવું છે. વાલા મિત્રો, આપણા પ્રભુ ઈસુએ ફરોશીઓને ઢોંગી કહ્યા, પરંતુ દાનિયેલને માથીની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયની 15મી કલમમાં અને માર્કની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયની 14મી કલમમાં ભવિષ્ય વક્તા કહ્યો. મિત્રો, પ્રભુ ઈસુએ આ વાત ક્યારેય બદલી નથી. પ્રભુ ઈસુની માન્યતા દરેક વિશ્વાસી માટે પૂરતી છે. પછી ભલે તેમણે ટીકાકારોની દલીલોની તપાસ કરી હોય કે ના કરી હોય, આ સત્ય દરેક સાચા વિશ્વાસીને પૂરતો સંતોષ આપે છે. વાલા દર્શક મિત્રો, આપણે દાનિયેલ વિશે અન્ય ભવિષ્ય વક્તાઓ કરતા વધુ જાણી શકીએ છીએ, કારણ કે તે પોતાના જીવનની વિગતો આપે છે. ઈસવીસન પૂર્વે 606માં યહોયાકીમના રાજના 3જા વર્ષે તેને બાબિલમાં બંદી બનાવીને લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આશરે ઈસવીસન પૂર્વે 536માં રાજા સાયરસના પ્રથમ વર્ષ સુધી તેની સેવા નોંધાયેલી છે. મિત્રો, દાનિયેલનું જીવન અને સેવા 70 વર્ષના બંદીવાસ દરમિયાન ફેલાયેલી છે. આ પુસ્તકની શરૂઆતમાં તે યુવાન છે અને અંતમાં તે વૃદ્ધાવસ્થામાં છે. મિત્રો, તમે જુઓ, દાનિયેલનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 11મી કલમમાં દાનિયેલ વિશે ઈશ્વરનું મૂલ્યાંકન છે. તે જણાવે છે, હે દાનિયેલ, તું અતિ પ્રિય માણસ છે. વાલા મિત્રો, દાનિયેલના જીવનને 3 શબ્દોમાં વર્ણવી શકાય છે: હેતુ, પ્રાર્થના અને ભવિષ્યવાણી. પહેલી બાબત, દાનિયેલ હેતુલક્ષી માણસ હતો. મિત્રો, આપણે આ દાનિયેલ 1 અને 8 અને 6 અને 10માં જોઈ શકીએ છીએ,
જ્યારે રાજાએ બધાને એક સરખો ખોરાક ખાવાનો આદેશ આપ્યો, ત્યારે દાનિયેલ અને તેના મિત્રોએ નક્કી કર્યું કે તેઓ મૂસાના નિયમોને અનુસરશે, અને તેમણે એવું જ કર્યું. દાનિયેલ એવો માણસ હતો જે પોતાના નિર્ણય પર દ્રઢ રહેતો હતો. તે આખા પુસ્તકમાં દેખાય છે. તે મક્કમ રહીને ઈશ્વરનું વચન બોલવાની હિંમત ધરાવતો હતો. આજે ઘણા લોકો એવા છે જેઓ પોતાને ઈશ્વરના સંદેશવાહક કહે છે, પરંતુ ઈશ્વરનું વચન બોલવાની હિંમત નથી રાખતા. પણ હું ઈશ્વરનો આભાર માનું છું કે આજે ઘણા વિશ્વાસુ સેવકો પણ છે જેઓ ઈશ્વરના વચનને, જેમાં ભવિષ્યવાણી પણ સામેલ છે, તે નિડરતાથી બીક રહિત જાહેર કરે છે. યાદ રાખો મિત્રો, ભવિષ્યવાણીનો યોગ્ય અભ્યાસ આપણને ખોટા રસ્તે લઈ જશે નહીં, પરંતુ પવિત્ર અને ઈશ્વર પરાયણ જીવન જીવવા તરફ દોરી જશે. 1 યોહાન 3:3 લખ્યું છે, અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. મિત્રો, ભવિષ્યવાણીનો સાચો અભ્યાસ આપણા વિચારો, આપણા શબ્દો અને આપણા કાર્યોને શુદ્ધ કરે છે અને આપણને ઈશ્વરના પવિત્ર સ્વભાવની નજીક લાવે છે. બીજી બાબત, દાનિયેલ પ્રાર્થનાવાદી માણસ હતો. ભલાઓ, આપણે દાનિયેલ 2:17-23, 6 અધ્યાય તેની 10મી કલમ, 9મો અધ્યાય તેના 3 વચનથી લઈને 19મા વચન સુધી અને અધ્યાય 10માં તે જોઈ શકીએ છીએ. આ પુસ્તકમાં દાનિયેલના પ્રાર્થનામય જીવનની ઘણી ઘટનાઓ નોંધાયેલી છે. ખાસ વાત એ છે કે પ્રાર્થનામય જીવનને કારણે જ દાનિયેલ સિંહના બિલમાં ગયો. આ તો પ્રાર્થનાનો જવાબ હતો કે ઈશ્વરે તેને સિંહોથી ચમત્કારિક રીતે બચાવ્યો. આથી કહી શકાય કે દાનિયેલ પ્રાર્થનાવાદી માણસ હતો. ત્રીજી બાબત, દાનિયેલ ભવિષ્યવાણીનો માણસ હતો. વાલા દર્શક મિત્રો, દાનિયેલનું પુસ્તક 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ ઇતિહાસ અને બીજો ભાગ ભવિષ્યવાણી. દાનિયેલ આપણને ભવિષ્યવાણીનું મૂળભૂત બંધારણ આપે છે, જેના પર બધી જ ભવિષ્યવાણીઓ ટકેલી છે. ભલા દર્શકો, નબુખાદનેસ્સારના સ્વપ્નની પ્રતિમા દાનિયેલના 2 અધ્યાયમાં, પશુઓ વિશે દાનિયેલના 7મા અધ્યાયમાં અને 70 અઠવાડિયા વિશે દાનિયેલના 9મા અધ્યાયમાં ભવિષ્યવાણીના મજબૂત ભાગો આવેલા છે. વાલા દર્શક મિત્રો, દાનિયેલના પુસ્તકની મુખ્ય કલમ દાનિયેલ 2:44 છે. તે આ પ્રમાણે છે, તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં, પણ તે આ સઘળા રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય ભરશે ને તે સર્વકાળ ટકશે. વાલા દર્શક મિત્રો, ડોક્ટર જી કેમ્પબેલ મોર્ગને દાનિયેલના પુસ્તક માટે આ વિષય આપ્યો હતો, વિશ્વના શાસનમાં ઈશ્વરના સતત શાસનનું પ્રભુત્વ. કેટલું અદ્ભુત! દર્શક મિત્રો, આ પુસ્તક ઈશ્વરની સર્વવ્યાપકતા અને સર્વાધિકાર વિશે છે. અહીં ભવિષ્યવાણી અને ઇતિહાસ એવી રીતે ગૂંથાયેલા છે કે તે આપણને દર્શાવે છે કે ઈશ્વર વિદેશી રાજાઓની ધર્મનિંદા, સ્વેચ્છાચાર અને અસહિષ્ણુતા પર પણ પોતાનું શાસન ચલાવે છે. વાલા ભાઈઓ અને બહેનો, દાનિયેલનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 4થી કલમમાં લખેલું છે, અન્ય જાતિઓનો સમય.
અને લુકની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય ને તેની 24મી કલમમાં જણાવેલ છે અંતનો સમય, જે દાનિયેલ 8 અને 17, 11મો અધ્યાય ને 35મી કલમ અને 40મી કલમમાં છે. બંને ઇઝરાયલ રાષ્ટ્ર માટે મહાકષ્ટના સમયગાળા સાથે જોડાયેલા છે. આ આવનારું સંકટ અંતે ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યની સ્થાપનામાં પૂર્ણ થશે. મિત્રો, દાનિયેલ 12 અને 4 કહે છે, પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીં તહીં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. વાલા દર્શક મિત્રો, દાનિયેલનું પુસ્તક માત્ર ધર્મ સાથે જ નહીં, પરંતુ રાજકીય મુદ્દાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. તે આજના વિશ્વમાં બનતી ઘટનાઓ અને પ્રશ્નોના અંતિમ પરિણામો દર્શાવે છે. આ પુસ્તક એક મહત્વનો પ્રશ્ન ઉઠાવે છે: વિશ્વ પર કોણ શાસન કરશે? જો કે તે આનો જવાબ નથી આપતું કે વિશ્વ કેવી રીતે બદલાશે. પણ મિત્રો, યાદ રાખો કે દાનિયેલનું પુસ્તક પવિત્ર ગ્રંથ બાઇબલના બીજા પુસ્તકોને સમજવાની ચાવી છે. આપણા પ્રભુ ઈસુએ પણ પહાડ પરના ઉપદેશમાં એટલે કે ગિરી પ્રવચનમાં ખાસ દાનિયેલના પુસ્તકમાંથી જ ઉદાહરણ આપ્યું હતું. જો દાનિયેલનું પુસ્તક ના હોય તો પ્રકટીકરણનું પુસ્તક સમજવું બહુ મુશ્કેલ બને. સંત પાઉલ બીજો થેસાલોનિકી 2 અને 3જી કલમમાં કહે છે, કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતા પહેલા ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. પ્રિય મિત્રો, તે વિશેના પ્રકટીકરણને દાનિયેલના વર્ણનથી જ વધુ સ્પષ્ટતા અને સમજણ મળે છે. આજનો અભ્યાસ, મારા વાલા દર્શક મિત્રો, આપણે અહીં પૂરો કરીએ છીએ. પણ દાનિયેલના પુસ્તકને સમજવા માટે આપ નિયમિત રીતે અમારી સાથે જોડાશો, જેથી આપ સર્વ દાનિયેલના પુસ્તકનો અદ્ભુત રીતે અભ્યાસ કરી શકશો. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ અમારા પ્રતિનિધિ સાથે ફોન કરીને વાત કરજો, જેથી અમને ખૂબ ઉત્તેજન પ્રાપ્ત થશે અને હા, અમે તમારા માટે પ્રાર્થના કરી શકીશું. વાલા દર્શક મિત્રો, આવો કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને પવિત્ર ગ્રંથ બાઇબલ અમારી પોતાની માતૃભાષામાં આપ્યું, જેથી અમે તેનો અભ્યાસ કરી શકીએ. વાલા પ્રભુ, આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરવાની શરૂઆતમાં અમને મદદ કરી. અમારી પ્રાર્થના છે, આજથી જ્યારે અમે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ, તમે અમને મદદ કરો અને તમારું વચન અમને સમજવાને માટે બુદ્ધિ, જ્ઞાન, ડહાપણ અને તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા ચરણોમાં લાવીએ છીએ અને તેમના માટે અમે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજે આપની સાથે રહો અને આપની રક્ષા કરો. આમેન. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે.
બધા જોત જીદે અમને કદા મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા તોય પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું ઈસુ તારે કાજે તારે કાજે તારે કાજે અમે જીવીશું તારે કાજે અમે જીવીશું ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું ઈસુ તારે કાજે વિનાશીયા જગમાં ભલે સંકટોને મોત મળે વિનાશીયા જગમાં ભલે સંકટોને મોત મળે તોય ઈસુ તુજને નહીં. વાલા દર્શક મિત્રો, દાનિયેલનું પુસ્તક આપણને ઈશ્વરની સર્વવ્યાપી શક્તિ અને તેની દૈવી યોજનાની ઝાંખી આપે છે. આ પુસ્તક માત્ર ભવિષ્યવાણીઓનું જ નહીં, પરંતુ ઈશ્વરના વચનની સત્યતા અને તેના શાસનની મહાનતાનું પ્રતીક છે. દાનિયેલનું જીવન, તેનો હેતુ, પ્રાર્થના અને ભવિષ્યવાણી પ્રત્યેની નિષ્ઠા આપણને શીખવે છે કે ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખવાથી આપણે પણ મુશ્કેલ સમયમાં તેની શક્તિ અને માર્ગદર્શનનો અનુભવ કરી શકીએ છીએ. આ પુસ્તક બતાવે છે કે વિશ્વના રાજ્યો ભલે ઉદય અને પતન પામે, પરંતુ ઈશ્વરનું રાજ્ય શાશ્વત છે અને અંતે ઈસુ ખ્રિસ્તના પુનરાગમન દ્વારા તેની સ્થાપના થશે. દાનિયેલની ભવિષ્યવાણીઓ આપણને આજના સમયમાં પણ પ્રેરણા આપે છે કે આપણે ઈશ્વરના વચનનો અભ્યાસ કરીએ, તેના પર વિશ્વાસ રાખીએ અને પવિત્ર જીવન જીવવા માટે પ્રયત્નશીલ રહીએ. વાલા મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, દાનિયેલને કયા ઉપનામથી ઓળખવામાં આવ્યો છે? એ. પ્રબોધકોનો રાજકુમાર, બી. પ્રબોધકોનો રાજા, સી. પ્રબોધકોનો સેવક, ડી. પ્રબોધકોનો શિષ્ય. વાલા મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. દાન. મિત્રો, અમારા પ્રશ્નનો જવાબ ઝડપથી અમને મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.